નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। મોટા ખોટવડા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રા યોજાઈ હતી। મોટા ખોટવડા ખાતે શ્રાવણના સોમવારે સિદ્ધ ગણેશ આશ્રમના મહંત શ્રી ભારદ્વાજ ગિરિજી મહારાજના આયોજન હેઠળ કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં 108 કાવડિયાઓ જોડાયા હતા અને જુદા જુદા મંદિરે અભિષેક કરાયો હતો, જેમાં 18 વર્ણના લોકો ભક્તો જોડાયા હતા। ओम नमः पार्वती पते हर हर महादेव। धर्म की जय हो, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, धरती माता की जय हो, भारत माता की जय हो, धोलेश्वर महादेव की जय हो, नागनाथ महादेव की जय हो, दुधेश्वर महादेव की जय हो, गोपेश्वर महादेव की जय हो, रामेश्वर महादेव की जय हो, परम पूज्य सद्गुरु नेपाली बापू की जय हो। नमः पार्वती पते ओम नमो नारायण।
આજે શ્રાવણ મહિનાના પવિત્ર બીજા સોમવારે સદગુરુધામ સિદ્ધગણેશ આશ્રમ પૂજ્ય નેપાળી બાપુના સમાધિ સ્થાનેથી મોટા ખુટોડાના ચારે ચાર શિવાલયો જેવા કે ધોળેશ્વર મહાદેવ, નાગનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવ અને ગોપેશ્વર મહાદેવથી આશ્રમેથી યાત્રાની શરૂઆત કરી. કાવડ યાત્રા અમારા ગામની અંદર સર્વપ્રથમવાર ગુરુ મહારાજની પ્રેરણાથી નેપાળી બાપુના આશીર્વાદથી સરસ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને 108 કાવડ યાત્રાઓ અને 108 કાવડિયાઓ આ યાત્રાની અંદર સામેલ થયા. બીજી વસ્તુ કે યાત્રા અહીંયા રામેશ્વર મહાદેવે જે સ્વર્ગસ્થ જાદવજીભાઈ નરસિંહભાઈ દવેની વાડીએ 5મું મહાદેવનું મંદિર છે ત્યાં યાત્રાની પૂર્ણાવતિ થઈ અને દાદાના પરિવાર વતી તમામ કાવડિયાઓને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. ભવ્ય અને દિવ્ય શ્રાવણ મહિનાની અંદર યાત્રા પાછળનો આશ્રય માત્ર પવિત્ર શ્રાવણ માસ હોવાના લીધે ઈષ્ટદેવ બધાના દેવાધિદેવ મહાદેવની કૃપા આશીર્વાદ અમારી ઉપર, તમારા ઉપર અને બધાયના ઉપર વરસે અને આ ચારે ચાર પાંચે પાંચ શિવાલયોની અંદર દર્શનનું મહત્ત્વ છે. કાવડ એક સંકલ્પ યાત્રા છે કે જે વ્યક્તિ કાવડ ઉપાડીને જે સંકલ્પ મનમાં કરશે એનો મહાદેવ એના સંકલ્પ પૂરા કરશે અને એને જે કાંઈ ઈચ્છાઓ હશે એ બધી ગુરુ મહારાજની કૃપાથી પૂરી થશે. ભવ્ય અને દિવ્ય સરસ કાવડ યાત્રાનું આયોજન થયું. સમસ્ત ગામના મોટા ખુટોડાના સરપંચ સાહેબથી માંડી અને તમામ નગરજનો, ગ્રામજનો અને બધી જ જ્ઞાતિના આગેવાનો, વિશેષ કરીને યુવાનો, ખાસ જે આજે જેનજી કહેવાય છે, જેનજી લોકોની અંદર પણ મહાદેવ પ્રત્યે એટલી ભાવના અને શ્રદ્ધા જોઈને હૃદય ખૂબ ગદગદ થાય છે અને ગુરુ મહારાજ નેપાળી બાપુના ચરણોમાં પ્રાર્થના કરું છું કે સર્વપ્રથમ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો ગામ વતી અને ચારે ચાર પાંચે પાંચ મહાદેવ મંદિરો વતી અને આવતા ભવિષ્યની અંદર પણ બીજા સોમવારે, દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે ભવ્ય અને દિવ્ય કાવડ યાત્રાનું આયોજન થશે એવી હું બધા પાસેથી આશા અપેક્ષા રાખું છું. અસ્તુ. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.